भगवान की जय। सनातन धर्म की जय। श्री रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। थोड़ी वार 2-5 मिनिट दूध बोली सत्संगનો પ્રવાહ થોડી વાર જ ચલાવો છું, વધારે ચલાવો નથી। गुरुदेव तुम्हारी जय जय हो। 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 निर्विकल्प तुम्हारी जय जय हो। सर्वज्ञ तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो। अमर स्वरूप तुम्हारी जय जय हो। अखंड तुम्हारी जय जय हो। अभेद तुम्हारी जय जय हो। जय हो। अलख तुम्हारी जय जय हो। अगम तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो। विदेह तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो। प्रेम स्वरूप तुम्हारी जय जय हो। सत्य स्वरूप तुम्हारी जय जय हो।
गुरुदेव तुम्हारी जय जय हो, देव तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो, गुरुदेव तुम्हारी जय जय हो। सद्गुरु भगवान की जय, सनातन धर्म की जय, रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय। આજે ગુરુ પૂર્ણિમા એટલે આમ તો મોટામાં મોટો અવસર જ કહેવાય। બળદેવદાસ બાપુનું ભજન છે કે સદગુરુ શરણમાં મારે કાયમ દિવાળી। પણ કાયમ છે ને, કાયમ શબ્દ એ પરમાત્મા માટે વપરાયેલો છે, કોઈ ક્રિયા કે કોઈ ઉત્સવ માટે વપરાયેલો શબ્દ નથી। કાયમ શબ્દ જ્યાં વપરાય ને, કાયમ, સદા, નિત્ય, આ શબ્દની જ્યાં ચર્ચા થાય ને ત્યાં સમજવાનું કે પરમાત્મા માટે કહેવાય। હવે કાયમ દિવાળી શરીર થી હોય કે આત્માથી? આત્માથી, કેમ કે આત્મામાં કાયમ દિવાળી છે એટલે કાયમ ઉત્સવ છે, બરાબર? तो गुरु મળવા પહેલી તો દુર્લભ વસ્તુ છે। સંતોએ તો મનુષ્ય કલેવરથી ચાલુ કર્યું, બડે ભાગ માનુષ કર પાવા। રામાયણમાં એક ચોપાઈ, સુર દુર્લભ સબ ગ્રંથ અંગાવ। કલેવર તો મળી, પછી સંત મળવા। સંત એટલે કઈ રીતે આપણે માનવું? સંત મળવા એટલે સંતો તો લાખો સાધુ મળે, લાખો સંતો મળે છે તો આપણે માની લેવું ભાગ્યશાળી સંતો મળી ગયા। એવી રીતે જેને આ શરીર હાજર હોય, શરીર રહેતા રહેતા પરમાત્માનો અનુભવ કરી લીધો એને સંત કહેવાય। કોઈ ડ્રેસ નહીં, કોઈ કપડાથી નહીં, આને સંત કહેવાય। એટલે મીરાભાઈ એવું કીધું, કારણ કે એનું બેલેન્સ હતું ભક્તિનું, આ બધું કરેલું કોઈ થતું નથી। એ બેની અમને ભાગ્ય રે મળ્યો, સાધુ રે પુરુષનો સંગ અમને, મોટા રે પુરુષનો સંગ। સંતનો સંગ મળવો ને ભાગ્યની વસ્તુ છે, પણ એ ભાગ્ય કયું એ વિચાર કર્યો। ભાગ્ય કયું કહેવાય? એ ભાગ્ય આપણે ભગવાનની ધૂન ગાય ને એમાં ભગવાનના ગુણોની ચર્ચા કરી। આ રીતે ભગવાન અખંડ છે, અકર્તા છે, અમર છે, બધે સમાન રૂપ છે, સત્ય છે, પરિવર્તન નથી પાછું, નિત્ય છે। અર્જુનના ભગવાને ગીતામાં કીધું છે, નવી વાત નથી પણ વાત લાંબી ના લે એટલે સીધી લીટી મૂકી। જેટલો ટાઈમ આપણે સત્કર્મ કરીએ ને, સત્કર્મ કરતા આપણને એવું થાય કે હું નથી કરતો, જેટલો ટાઈમ તમે અકર્તા રહ્યા એટલું તમારું બેલેન્સ। એ ભાગ્યની વાત કરી મીરાબાઈ, બીજું કોઈ ભાગ્ય નહીં। આખું ગામ જમાડી દે, ઓકે તો મેં જમાડ્યું તો ભાગ્યમાં ના જાય। ભક્તિનું ભાગ્ય જુદું, પુણ્ય અને પાપ એ બે સંસારી જીવન લાગે। આપણે બધા સંસારી, પણ જે ભક્ત કોટીના હોય ને
એમને ભક્તિનું ભાગ્ય જુદું હોય. કોઈ પણ કર્મ કરીએ, દાન પુણ્ય કરીએ, કોઈને મદદ કરીએ, કોઈ છોકરું ગરીબ હોય એના પૈસા ભરીએ, ફી ભરીએ, બધું જ કરીએ, પણ અંદર સહેજ ભાવ એવો ના થાય તો મેં કર્યું. કદાચ આપણે જાગૃત ના કરીએ, કોઈને કહીએ નહીં, મારું નામ નહીં, આવું નામ નહીં, અંદર તો એવું હોય, અંદર તો પરમાત્મા જાણતા હોય. મેં મદદ કરી આવી ભાવના થાય તો મિથ્યા ના જાય. પણ જે ભક્તિનું ભાગ્ય છે ને, આ શરીર સાથે રાગ છૂટી પરમાત્મા સાથે જોડાવ, એ ભક્તિના ભાગ્યમાં નોંધ ના થાય. પૂર્ણ થઈ ના હોય, ઘણું થઈ ના હોય, હજાર ઘણું થઈ ના હોય. એટલે મીરાબાઈ, બાકી મીરાબાઈનું જીવન આટલું જે વર્ણન કરેલું છે, એ જીવનમાં મીરાબાઈએ કોઈ જગ્યાએ પૈસા વાપર્યા હોય, કોઈ જગ્યાએ સત્કર્મ કર્યું હોય, ઉકેલ આપતું નથી. તો એમને કીધું મને ભાગ્યથી જ સંત મળ્યા છે, ભાગ્યને આગળ કર્યું. પણ એ ભાગ્ય સમજવા જેવું છે. મીરાબાઈ જે તે ટાઈમ જે વ્યવસ્થા હતી ત્યારે પરિસ્થિતિ સારી નથી એટલે ના કર્યું. પણ હા ભાઈ, કૃષ્ણ ભગવાને સત્કર્મ કેટલા કર્યા, એટલે એનો મતલબ એવું નહીં સત્કર્મ કરે તો સંત ના મળે એવું ના હોય. પણ સત્કર્મ કરવાની સિસ્ટમ છે, અંદર ચૂપ રહેવાનું. આ બધું થઈ ગયું છે ભગવાનની શક્તિથી, મને પ્રેરણા થાય. એટલે સતા સાહેબ ભજનમાં એક કડીમાં એવું કીધું, સત્કર્મ કરે વર ચૂપ રહે, ન કોપ નહીં જાગીરી में. સત્કર્મ અને ચૂપ રહેવાનું, બરાબર. આ થઈ ગઈ ભાગ્યની વાત, સંત મળે. હવે સંત મળે એટલે શું ઉપદેશ કરે? મીરાબાઈના આત્માનો ઉપદેશ કરે, સંત મળ્યા હોય સાચા જીવન, આપણને આત્માનો જ કર્યો હોય. સંત હોય ને વિચાર ઓળખાણ થાય. આપણે કોઈ મળવું હોય, ઓળખાણ જ આપીએ ને, ત્યારે શું આપીએ? આ ગામ, આ નામ, આ પુરુષ કે સ્ત્રી, અને આવા છે, ગોરા છે, કાળા છે, જાડા છે, પાતળા છે, આવી ઓળખાણ જ આપીએ. એ ઓળખાણ સંતો જોડેથી આપણને મળે ને, એ માહિતી કહેવાય. ઓળખાણ એટલે આ સત્સંગ દ્વારા આપણને માહિતી મળે આત્માની. નામ સંપ્રદાયને પ્રાપ્તિ થઈ જાય ગુલાબના. એમના શિષ્ય થઈ ગયા ભવાનીના. મીરાબાઈ નું ઓળખાણ કીધું ને, એટલે મીરાબાઈ પહેલી જ વાત મૂકી, આત્માને ઓળખ્યા વગર નહીં આગળ જવાય. આ ભવના પેલા ટળની, કારણ કે પહેલી ઓળખાણ કરવી પડે. ભગવાન કેવા છે, કઈ રીતે છે, હું માનું છું એ રીતે નહીં. શાસ્ત્ર અને સંત બેનું મેળ થયો, સંમતિ હોવી જોઈએ. હા, તમે જે સમજ્યા છો સાચું છે, એવું ખરું તો કરવું પડે ને. છોકરું લગ કરો, પણ કોઈ શિક્ષક તો હોવું ને ખરું કરવા. એમ કોઈ સંત જોડે ખરું કરાવવું પડે. તમને જે સમજણ છે, તમારી જે અવસ્થા છે, અથવા તમે જે નિધિધ્યાસન કરો છો એ સાચું છે, બરાબર. એમને પહેલી જ લીટીમાં શું કીધું? ઓળખ લે જોગા વહી ઉડિયારો રે. ભગવાન બતાવ્યો, પણ કેવું બતાવ્યું? શેષ વરણ મારો સાવરો હે નાથ. ये अपना सावरियों के लिए कृष्ण भगवान इनका शिष्य गुलाबनाथ भवानीनाथ ने कીધું તું આમ જશે હો. એ મીરાબાઈ કીધું કે તું જે સાવરો આમ જશે કોણામ લઈ કરો છે હો. એ સાવરો કેવો છે? ઓળખ લે જોગા. આનો જોગ જો પૂરો કરવો હોય તો ઓળખી લે, એટલે આ જોગ તારો અધૂરો રહેશે. વહી મોણિયારો રે, એ અલગ છે, રાજસ્થાની ભાષા. શેષ વરણ, આ બાપુ સમજાવતા હતા આપણે, એટલે હું શોર્ટમાં જ કહ્યું. જો પૃથ્વી, આ પૃથ્વીનો નાશ થઈ જાય, પાણીનો નાશ થઈ જાય, પવનનો નાશ થઈ જાય, અગ્નિનો નાશ થઈ જાય, દીવ આકાશનો નાશ થઈ જાય, પછી શું વધ્યું? શેષ કોણ વધ્યું? પરમાત્મા. જરા કશું નતું, તાર કોણ હતું? પરમાત્મા.
ત્યાં આપણું નિશાન થાય. ઓળખાણ સંત બતાવો, ધ્યાન રાખીને આવજો. ઓળખાણ સંત બતાવો ત્યાં આપણું ધ્યાન જવું જોઈએ. હવે ધ્યાન તો ત્યાં જતું નથી તો કરવાનું શું? પ્રશ્ન થાય ને, તમે નહીં જતા હું જ કરું. એક બાજુ તો ધ્યાનાતીત છે બધા. બરાબર, ત્યાં આપણું ધ્યાન પોકતું નથી તો કરવાનું શું? ધ્યાન તો ત્યાં પોકતું નથી. તમે એક બાજુ એવું કે તો ક્યાં આપણું ધ્યાન કરો. લાખાનું ભજન છે ને, ધ્યાનમાં બેસીને ધણી ના રાખો. જો ના રાખો તો આ સંતો કે નહીં. પણ કઈ રીતે આરાધવાનું તમને સિસ્ટમ બતાવો. કોઈ નહીં બતાવી હોય કે લાખો જગ્યાએ ફર્યા છે. આ ધ્યાન કયું છે એમાં તમારે એક રૂપિયો મહેનત નહીં બગડે. તમારે કમાવાનું ધંધો કશું છોડવાનું નહીં. અલગથી તમારો ટાઈમ નીકળે તો બલિયારી, ના નીકળે તો કશો વાંધો નહીં. જમતા જમવાનું બનાવતા બે પુરુષો કમાવતા અલગ ધારેલું તમે ધ્યાન ધરી. આ એ વિદ્યા છે કે જેમાં તમને પ્રશ્ન પૂછવાનો સાંસદ નથી. ના કરવો એની વાત જુદી રહી. એ બાગાના ઘરમાં ટાઈમ નથી, અમે તો કરીએ સંસારી છે, આ બધી સમજણ નહીં એટલે સંતો જોઈએ. એ કયું ધ્યાન? ધ્યાન બતાવી દેલું પણ હવે તમને ચોપટ કરતો. આ સત્કર્મ કરતા હું નથી કરતો. આ બધું પરમાત્માની શક્તિથી થયેલું છે તો તમે કોના ધ્યાન દેવા? પરમાત્મા. બેસવાનું કીધું એટલે લગભગ એવું નહીં કીધું બેસવાનું કીધું, પણ કોને બેસવાનું? મનને બેસવાનું. આ શરીરની વાત કરી, આમ કરીને બેસવું એવું નથી કીધું. પરોઠી વાળવાનું કીધું, પણ સારી વસ્તુ ખોટી નથી. તો તમારું ધ્યાન ક્યાં રહ્યું? રાખવાનું નથી. રાખવા સુધી ન જોડાઈ જાય પ્રકૃતિમાં. આ બધું કરતા તમને એવું થાય કે હું નથી કરતો. તેનો જમવાનું બનાવતા હોય એ આ તેલ નાખે, આ હળઈ નાખે, આ જીવ નાખે, આ વઘાર કર્યો તો તમને એવું થાય આ ભગવાનની શક્તિથી હાથ ધરખાય છે. એના પાવરથી આ બધું કામ થાય છે. એના પાવરથી અમે કપડા ધોઈએ, એના પાવરથી અમે આ પ્રોગ્રામ તૈયાર કરી દઈએ, જેના પાવરથી અમે ઘરના કામ કરીએ તો છૂટું રવાય નહીં. ધ્યાન ના દીધું બનવું. પણ ગરબડ ક્યાં થાય છે? સંતની વાત નહીં માની રહ્યા. આજના સંસુ સાહેબ નથી. ભગવાનની ગુરુની વાત માનવી ને એના જેવી રીતે સેવા નહીં. જેમ મેં મનાયા તો પરાણે ખવડાવો છો ને, 10 જણા આપણે ઘેર આવી ગયા તો ખવડાવવું પડે ને. એ તો આપણે કરીએ છીએ. પણ ગરબડ ક્યાં થાય? બાપુ એવું કહેતા કે એવું નહીં વિચાર કરવાનું, બધું ભારત કરવાનું. કદાચ પુરુષ પરિવર્તન થયું તો સુધાર. આ બધું ભારત કરવાનું. કપડા મારે ધોવાના, જમવાનું મારે બનાવવાનું. તમે કોઈ ધ્યાન નહીં રાખતા. આ ભક્ત કૃતિના લક્ષણ નથી. એવી રીતે પુરુષ હોય, બરાબર, મોટો પહોળો વિસ્તાર હોય, 2-4 છોકરા હોય, કોઈ હરકું કામ કરતો હોય, કોઈ ના કરતો હોય, ત્યાં બધું મારે જ લઈને ફરવાનું, આ બધું મારે જ કરવાનું. તો તમે માથે લીધું મારે કરવાનું. ભગવાનની શક્તિથી જુઓ કેટલા જીવોનો સાચા છે. આ હાથે સરસ કર્મ કરાવે છે. એ પ્રભુ કે 10 જણા સાચા થાય એવું કરજે મારા. ભલે ભાઈ તું મોજ કરતા. બાપુ એવું કહેતા કે અહીં આવો ને તું તમારે કામ નહીં કરતા. મરજી હશે કરશે. એ તમારો નથી, એ બહુ તમારી ફરજ નથી ને કહેવાય. કેમ? આપણે એના માલિક. હાથ કોને બનાયા? એમ કઈ સમજાવતા હતા બાપુ. तथा दांत बात दिया दूध मानू खबर है खुदा को सबर जो दरेगा मीठा दिल का पीना जीने पेट जीना सो आपेगा भरेगा. હવે ભગવાનનું માણસ છે આ ન પીને પૂછ્યો બોલો આ જો દાદે ખાવ કેવી બોલો બધું જ ભગવાને રેડી કરી મોકલી દીધો ને આપણે દાવો શું કરવાનો? હું કહું એમ ખબર જો હું આવ્યો હું આવશે એટલે સીધું ભગવાન સાથેનું ધ્યાન તૂટી જવાનું.
આ સવારમ સાહેબે આટલી બધી ભક્તિ કરી, આટલી બધી સાધના કરી, છેલ્લા સાર બતાવ્યું કે મને તકલીફ પડી એવી તમને ના પડે. મિથ્યા મેં નહીં ભાગું રે, આમ તો વાગ તણીએ રાણી. હું હતો ત્યારે હરિ નહોતા, નહોતા વેદ ન વાણી. હું ગયો ન હરિ આયા, સાચું કહું છું સેવાણી. તમારામાંથી હું નીકળી જાય ને એટલે તમે કરમ કરશો ને તો એ થાક નહીં લાગે, થાક લાગે તો તમે એને ઘોડા પાડી. કેટલો પાવર મળો. મજૂરી કામ કરતો મજૂર થાકી જાય, રોજ જે કામ કરતો ને માટી કામ, પણ આત્મયોગી હોય ને એ ના થાય. કારણ એનો બળ ઇન્દ્રિયોનું નથી, એના શરીરનું બળ નથી. એનું બળ એવી જગ્યાએથી મળે છે ને, આની આગળ બ્રહ્માંડ પાર પડે. ઉપાડી તો ના ઉપાડી, હિરણ્યાક્ષને મારવા માટે ભગવાને ત્યાં હાથે ના અડાડ્યું, ઉપાડીને પૂછ્યું. એટલે એ રીતે નહીં જોવાનું. આપણે દ્રષ્ટાંત સિદ્ધાંતમાં સમજી આપણા ઉપર લઈ ગયો. ભગવાન કરતું અકર્તું અન્યથા કરતું, સર્વ સમર્થ કરતું. એટલે વાત આપણે ક્યાંથી ઓળખવાના ભગવાન, કઈ રીતે ભગવાનનું ધ્યાન ધરવાનું, આ રીતે ધરવાનું. હવે આ રીતે આપણે કોશિશ તો કરીએ છીએ પણ રહેતું નથી. એ વાત થાય નથી. રાખવું છે પણ રહેતું નથી. કેમ નથી રહેતું એ વાત તો હવે ત્રણ જગ્યાએથી ગડબડ થાય. આ જ્ઞાન સાંભળવા છતાંય આપણામાં ફેરાતું નથી, ટકતું નથી. કેમ? એકમદાર પર ફેરાઈ ગયું. એમને ગુરુએ કામ શીખવેલું તો સમજે, એમને તો ખુલાયો કરી દીધો બદલનો. કર્ણેથી રેડિયો મારા ગુરુએ રુધિએ ફેરાયો. રુધિયામાં વાત ફેરાઈ ગઈ. બાપુ વાત તમારી સાચી, હવે પર હે નહીં. કારણ કે સાચી વાત આજે સાચી છે, આજથી હજારો વર્ષ પહેલા સાચી હતી, અને આજથી હજારો વર્ષ પછી આ વાત સાચી જ રહેવાની. આ વાત કોઈ દિવસ ખોટી થવાની નહીં. આ કોડિયા બદલે જાય, તમારા કોડિયા બદલે જાય, પણ વાત કોઈ દિવસ ખોટી થવાની નથી. એમ આપણામાં ઠેરાતી ત્રણ રીતે શું ગરબડ થાય? ગુરુનું જ્ઞાન સાચું છે, મળ વિક્ષેપ આવરણ, મળ વિક્ષેપ આવરણ જ્યાં સુધી હશે ને ત્યાં સુધી ગમે તેટલી ઊંચી વાત કરી આચા માચું સિદ્ધાંત બદલી દીધો. રાતે કીધું મન જેવી કોઈ વસ્તુ જ નથી, વાત સાચી પણ અક્ષે નહીં, વાત ઠેરાશે નહીં. સાચી લાગશે કરી પણ એવી આપણી અવસ્થા નહીં થાય મન જેવી કોઈ વસ્તુ નથી એવું નીતિ જ્ઞાન નહીં. કેમ ના થાય? મળ વિક્ષેપના આવરણ જ્યાં સુધી દૂર ના થાય ત્યાં સુધી સાંભળેલી વાતચીતમાં સ્થિર થતી નથી. મળ એટલે શું કહેવાય? આપણી ભાષામાં પશુ મેલ. કઈ વસ્તુનો મેલ છે? તુલસીદાસજીએ કીધું મમતા મલ જરી જાય. મલ કઈ વસ્તુનો? મમતા. બરાબર. મારા પણ તો એક મેલ છે. હવે મારા પણ દૂર કરવું એટલે આ મોહ દૂર કરવો, આ શરીર સાથે મારા પણ જે થયું છે એને દૂર કર્યા વગર આત્મજ્ઞાન કરતા. અર્જુનને છેલ્લા જ્ઞાન કીધું શું જવાબ આપ્યો? આટલું કીધું નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધવા. મારો મોહ નષ્ટ થઈ ગયો, હું અર્જુન છું, મને સ્મૃતિ આવી, હું આત્મા છું. મોહ નષ્ટ ના થાય અને આ સત્સંગ આખી જિંદગી આપણે આમ નામ ભલાઈ રાખીએ, આમાં કશું સાર આવો. શબ્દ રૂપી જે સંસ્કારો પડે એ ખરા, પણ આપણો વિકાસ ના થાય શું કરવાનું? આપણને શાંતિ ના મળે, આપણને આત્માનો સ્વાદ ના મળે, પરમાત્માનો રસ ના મળે, કરવાનું શું? વિક્ષેપ. આપણું ચિત્ત સ્થિર હોય તો અંદર શું પડ્યું છે દેખાય. એટલે એનો મતલબ સિદ્ધાંતમાં એવું સમજવાનું, અંદર સ્થિરતા હોય ને તો શરીર આત્મા સ્પષ્ટ જુદો છે એવું ન ધારું દેખાય. રોજ ધારું દેખાય કે આ પંકજ પ્રેશર આ આત્મા આ બેના કણ કાળમાં કોઈ લેવા દેવા નથી. હવે દેખાતું નથી આપણને.
એક ભાઈ હતા ને બુદ્ધિનો લોહી પીવો માથાકૂટ કરતા જ્ઞાન કરાવો શિષ્ય હતા એના આવું નવું આપણે કરતા જોઈએ ત્યાંથી એટલે લોકો નહીં શું કરવાનું કે આટલા વર્ષ જ્યાં કશું થતું નથી આમ નથી એમનો બધા પ્રશ્નો દુનિયા પર આવતા હોય એ જે સત્સંગની સભાઓ બેસતા હોય કોઈ ગુરુ ભાઈઓ બેસતા હોય કોઈ 10-15 ભક્તો બેન ચર્ચા કરતા હોય શું કરવાનું કે આટલું બધું કરીએ છીએ કોઈ થતું છે નહીં ફરક પડતો નથી પણ જ્યાં ભૂલ પડે છે સુધારો ના થાય આ આવું અત્યારે કરીએ છીએ એવું નહીં કેટલાય જન્મથી આપણે આ બધું કરીએ બુદ્ધ ભગવાને શું કીધું ત્યાંથી નીકળ્યા એ પાણી છે ને પેલા ચીર હતી પગ મૂક્યો એટલે ડોળાઈ ગયું 1 કિલોમીટર આવી ગયા પછી બેઠા ને તે શબ્દથી જવાબ ના આપ્યો કેમ કર્યું પારે કરી કે શબ્દ કેવા શું થાય રાજી થઈ જાય હાશ જવાબ મળી ગયો અનુકરણ પ્રેક્ટિકલ કરાય જેમ તરસ લાગી છે ને કામનું પાણી બદલાવો આ દીકું કે બદલાવો પાણી નહીં મને પેલું પાણી ગમ્યું ત્યાં પીપલ એ પાણી હાલવું અને શિષ્ય હોય ને બુદ્ધિના જ્યાં સુધી ગુરુ ના આવતો ત્યાં આગળ જ રાખે એના દીકત ઉપર મન ગયું હવે પીપલ લીધું આ તર કરતો કારણ ગંગા સત્ય કીધું જો યોગી થવું હોય યોગી એટલે યોગ ન જોઈન્ટ થઈ જવું પરમાત્મા સંકલ્પ ન ત્યાગ સંકલ્પ વિકલ્પ ન ત્યાગી દેવાના મન ઉપર છોડી દેવાના વિચાર તો યોગ થાય પાછા આવ્યા ને આને પાણી સ્થિર થયું અને જે ડોળાઈ જે કચરો હતો ને બધો એ નીચે થતો અંદર જે પડતું બધું દેખાતું હતું કાંકરા દેખાતા હતા પછી અંદર પેલા જીવડા દોડતા એ બધું દેખાય અંદર હીરો પડ્યો હોય તો બધું દેખાઈ ગયું હવે પાણી ભરવાના ટાઈમે પછી મહાપુરુષ જોડે રહેતા હોય ને એને નામ પાવર સહેજ ફીલિંગ કર્યું અંદર પૂર્ણાંતિ પાણી જે સ્થિર ચાણક બનતી બાકી પણ કેતા સ્થિર થશે ને પછી સમજાય એ પેલા સમજાય નહીં વસ્તુ ટકો નહીં એ પાણી ભરે જો કર પણ ઉત્સાહ થયો મને સમજાય વાત ઉત્સાહ થઈ જાય હજી બુદ્ધના પાણી ભરે પ્રશ્ન છે કે ના ખબર ને સમજાઈ ગયું જ્યાં સુધી ચિત્તમાં ચંચળતા હોય ત્યાં લગી આત્માના શરીરનું સ્પષ્ટ જુદું એવું દર્શન થાય નહીં એટલે આનો શું કહેવાય વિક્ષેપ દૂર થયું કહેવાય બરાબર આવરણ મળ વિક્ષેપ ના આવરણ મળ ઉપર પછી ચર્ચા કરીએ આવરણ સારા આવે છે આપણી ગામમાં આવરણ તો આવતા જ હોય દરેક ના જીવન અર્જુન ના આવરણ આવ્યું શું આવ્યું ભાગ આવતો નથી રમ લડવાનું આગળ કુટુંબ કઈક જમીનના ઝઘડા હોય કુટુંબનો વ્યવહારિક ઝઘડા હોય એકબીજાનું નામ બોલતા હોય કોઈ ડખા હોય આવરણ તો આવવાના જ આવરણ આવ્યું હવે આ ટાઈમે શું કરવું એ ખબર નહીં જ્યાં લગી અંદર આત્મા સુધી આપણી પહોંચ નહીં થાય ને ત્યાં લગી આ સંસારિક આવરણો આજે ઉદાહરણ આપ્યું એવા કેટલાય આવરણો આવશે પણ આપણને હું જ પડે નહીં શું કરવું એટલે નસીબ સારું હતું કે ભગવાન જોડે એમ જીવનમાં કોઈ સંત હોય ને આવરણ ગણાય આવે માનવ તમારું એટલું લેવલ નથી બરાબર પણ આપણે આ સંસારિક ભાગ દોડમાં છીએ તમારા છોકરા કે દોડું પકડું બની ગયું શું કર્યું કે આ પાડોશીનો બેટો લઈ ગયો હવે તમે મગજ પોતી એટલે શું કરવાનું તમારે આવરણ તો આવ્યું ને હવે જો શરણાગતિ ના હોય કોઈ સત્યનું સાનિધ્ય નથી આવી ઘટનાઓ બનો છે તો એ ઘટના લીધી ના હોય શરણાગતિ ના હોય કોઈ સંત સાનિધ્ય ના હોય અથવા અંદર આત્માથી તમને કૃપા ડાયરેક્ટ ના મળતી હોય તો હવે શું કરવું તમે એવા વ્યક્તિ ખાલી મળે આખો માણસ છીનવી
એ ઉગેલા હોય કે સત્સંગમાં ના આવતા હોય, એ ઉગે ના હોય, પણ મહાપુરુષના શબ્દને જુઓ એટલા પ્રમાણમાં પોચક નહીં. પહેલા ઘટના આવરણ, ઘટના એટલે આવરણ તમને ડિસ્ટર્બ કરી શકો નહીં. કેમ? પ્રશ્નનો જવાબ તો એટલે જ આવવાનો ને. છોકરા ભગત થઈ ગયા તો પણ છોકરાને આંદોલતા નથી. શું મોટી વાતો કરો છો બહાર? ભગવાનની પેલા તમારા છોકરાને જ્ઞાન આપો. હવે કઈ રીતે સમજાવું સમાજ? સમજાય આ સમાજ નો પોકી વળી જતા નથી. બતાવો મને એક આ સમાજ નો પોકી વળી. બધું થવાનું ને. કૃષ્ણ ભગવાન લોકો શું કહેતા હતા? વાજે તું ના વગાડે ને ઉરેલા હતા. રૂક્ષ્મણીજીને કે શિવજીના મંદિરથી પડી ગયા હતા. મોટી મોટી વાતો કરો. આ ધર્મ કેવાય? એ વ્યક્તિ કઈ રીતે જ્ઞાન આપીએ? જ્ઞાન લેવું હોય ને કોઈ જોઈએ એક મંત્ર આપણે મોરારી બાબુ હારી વાત કરે. આ મંદિરની જે પ્રદક્ષિણા નીકળી સંતોષ એમ જેનાથી જોડે તમને શ્રદ્ધા થાય ને એટલે પૂરી રીતે એક વખત જોઈ લેવું. ઘણી મારે બેહવા જેવું છે નહીં. તમારું આત્મા ના પણ ભાઈ બેહવા જેવું નથી. હાથ જોઈ પણ જો એક વખત બેઠા વાતનો સ્વીકાર કર્યો પછી દોષ જોશો ને તો ઉલટાનો અપરાધ થશે. વૈષ્ણવ અપરાધ કીધું સંતોએ. ભક્તોમાં અને સંતોમાં જે દોષ જોવો ને એટલે કોઈ દિવસ તાર લાગે નહીં. ભગવાન ગમે તેટલું ભજન કરો. એક બાપજી હતા એમને આ પ્રેમાનંદજીનો પ્રશ્ન કર્યો તો આટલું બધું ભજન કર્યું, આટલી બધી સાધના કરું, મારો ભગવાન સાથે તાર કેમ લાગતો? એટલે હજી તાર પાર પૂરતા હોય ને એવું બોલ કે પણ દેખાય આ પુરુષની દ્રષ્ટિ હોય કે તમારું સાધને બળિયા છે, બધું જ ઓકે છે, નીતિ નિયમ પ્રમાણે બ્રહ્મુહૂર્તમાં તમે ઉઠીએ જાઓ છો 4 વાગે, બધું સાત્વિક જ કાર્ય કરે. પણ જાણતા અજાણતા પ્રગટ શરીરે આદર તે સંતો, એ શરીર છોડીને જતા રહ્યા તે સંતો, પ્રગટ અપ્રગટ કોઈ બી સંત અથવા ભક્તની તમારા દ્વારા કે નિંદા થઈ, તમારા દ્વારા કર્મ બન્યું તો કે હવે તો કે ભક્તો તો કે માફ કરજો. તો બધું કોઈ સવાલ જ નથી. માફ કરતે આ કહેવું પણ બાકી એમના અંદર હોય જ છે. માફ કરવાનો તો સવાલ જ નથી. તો હવે એ પ્રાર્થના કરો, સંકલ્પ કરો કે આ દુનિયા છોડી ગયા એટલા મહાપુરુષો ભક્તો જે આદર્શિત બધા જ સંતોની માફી માંગુ છું. પ્રાર્થના કરો. ચિત્ત અંદરથી ખાલી થઈ જશે ને એટલે આ તમારું જે વિક્ષેપ છે ને મોડ વિક્ષેપ ના આવે આ વિક્ષેપ દૂર થઈ જશે. એટલે ચિત્તનો ધ્યાનનો પ્રકાશ ચાલુ થઈ તમે જે સાધના કરો છો એનું રસ અને ફળ તમને મળવાનું ચાલુ થઈ જાય. હવે બાપજીએ વાત કરી એવું આપણા જીવનમાં બનવા કારણ એવું જ હોય. એટલે ટોરલે છે ને જેસલમાં પહેલું શું કર્યું? ભગવાન બહુ છે વાત સાચી છે. હું જે સત્સંગ કરું છું એ તમને સમજવામાં વાત સાચી છે. પણ શું કરવાનું એટલા માટે? આ ચિત્તમાં પડેલું જે ખાલી કરાવવા માટે એ સંત જ કરી હતો. એમ કેમ પ્રકારે શું કીધું જેસલમાં? પાપ તારો પ્રકાશ જાડેજા ધર્મ તારો હમ પાડ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી નાવડીને બુડવા નહીં દઉં. કઈ નાવડી? જે દરિયામાંથી એ નહીં. આ નાવડી છે ને, આ નાવડી જો દરિયામાં બુડી ગઈ અથવા શરીર જતા જતા પેલા ભગવાનની પ્રાપ્તિ ના થઈ તો તારો ધર્મ ચૂકી છે, આત્મધર્મ. તારી બેડલીના એમ તને આ યોગ સુધી પહોંચાડી દે, તારી બેડલીને બુડવા નહીં દઉં એમ ટોરલ કહે છે. હું જવાબદારી લઉં છું પણ તું આટલું કર. ચિત્તમાં રાજી ના જવાય. મહાપુરુષ કળા કરી છે પણ તમારા ચિત્તને ખાલી તમારે એને કીધું કામ કરવાનું છે, કરી જ દેવાય. તો હવે એ પોકારો. હવે પોકાર્યા જેસલે બરાબર. જેમ પ્રેમાનંદજી અત્યારે બાપજીને શું કીધું? તમે પ્રાર્થના કરો, પોકારી લો. જો ભગવાનને આપણે
નિધિ ધ્યાસનમાં લઈએ અથવા ભગવાનની ભક્તિ આપણા જીવનમાં આવતી ના હોય તો સમજવાનું તો કઈ પાપ કરું છું. તુલસી પૂરબ કે પાપ દે મારી ચર્ચા નથી. ભગવાનની ભક્તિ અને આ સત્સંગ જો પ્યારો ના લાગતો હોય તો સમજવાનું તો ઘણા જન્મના પાપ પડ્યા છે. કઈ રીતે ઉદ્ધાર થાય? પણ એક જ જન્મનો ઉદ્ધાર કરો તે રીતે છે એવું નથી. આટલા બધા પાપ પડ્યા હોય તો સંત ના કરે કે સંત બધું કરી શકે, એની પાસે રીત છે. આટલા બધા પાપ પોકારે તો એ તાર લાગતો નતો, તો એ મિસ્ટેક થતી, અખંડતા નથી આવતી. લાગત કરું કે કામ હલો અમુક ટાઈમ થાય ને એટલું બેલેન્સ છે, એટલો તાર લાગતો હતો, પણ અખંડતા નથી આવતી. તોરલ નો પ્રશ્ન કરે તો હું બધું કરું છું, તાર મારો લાગે નથી, છૂટી જાય, અખંડતા આવતી નથી. તોરલ એવું કીધું કે જાડેજા હજુ ડાક છે, હજુ કે ડાક છે, તો કે હવે જો આ ડાક કે તમારાથી નહીં શીખતા કેમ કા ખાતો છે, એના માટે કેમિકલ જુદું છે. અમુક ડાક હેવી હોય ને ઢાકા, એનું કેમિકલ જુદું હોય. તો હવે આ મારા કપડા લ્યો, બજારમાં નીકળો તમે અંજાન ધોવા જાઓ, પણ જાડેજા એક વસ્તુ નહીં કરી, આ રીતે ના કરાય. કશો વાંધો નહીં. પ્યાસ કઈ હતી? ભગવાનને કોઈ પણ હિસાબે મળવું છે, કબૂલ કરી લીધું. કબૂલ કરી લીધું. જાડેજા જયારે ખબર નાખીને જાય છે ત્યારે શું કર્યું? નિંદા. નિંદા કરીને તે ઓલાનું બધું પાપ લઈ ગયા જેસલમેર, અને જેસલ ગુજરાત થઈ ગયા. બીજા દાડા બેઠા ને આમ કરીને ઓટોમેટિક સુધતા કોઈ નથી. તો કે હવે જેસલજી તમે ગુજરાત થઈ ગયા. એટલે પછી એમને વચન બનાવ્યું જેસલે, અમે હતા ઊંડા જળ પેટમાં, તમે મળ્યાથી અમે ઉજળા. તમારા ભણવાથી ઉજળો થયો ને ખબર કઈ રીતે પડે શિષ્યનો? અટકો જગ્યા લાગી, જવું કઈ રીતે ખબર ના પડે. એટલે જેસલે કીધું રોઈ રોઈ કોને સંભળાવું, આવા દુઃખ કોની આગળ ગાવું, રેતી રુદિયો રૂવે ને માયલો ભીતર ગલે. એમ લોકોએ શું જોયું? હવે કે મારી વાત કોઈ સ્વીકારતું એમ કે આગળના કર્મ એ વાત. તમે પીડ થઈ ગયા હો, ચોખ્ખા થઈ ગયા અંદર, રોમે રોમ તમારો ચોખ્ખો થઈ ગયો, પણ જેને વાત કરું સત્સંગની તો ક્યારે વાત રવા દો, તમે રવા દો ખાલી. હવે એને કેવું છે કે જે હું નક્ષી ઉજળો થયો છું, નક્ષી ઉજળો થયો છું, મારી વાત સાચી છે, જે કહું છે સાચું છે. નક્ષી ઉજળા થઈ ગયા હોય તો કોઈ વાત જ ના થાય. પણ થોડા ઉજળા થયા હોય તો આપણે વાત સ્વીકારી, થોડા થયા હોય ને પાછું એ નિયમ વાત આપણે ના કાઢી દેવા. એમ તમને ઘટના કરી બનેલી કરી, આ તો જાહેરાત ના કરે પણ બનેલી કરી. સત્સંગ ચાલતો હતો, સત્સંગના પ્રવાહમાં આપણે ખબર નહીં શું વાત થઈ ગઈ, સિદ્ધાંત ગમે તે વાત થઈ ગઈ. સત્સંગ હું જ કરતો હતો, એવી કોઈ વાત હશે જે એક પ્રકાર શાસ્ત્રમાં આવેલી હોય ખરી, આપણે કદાચ શોધખોળ ના કરીએ. એક જ ટકો હતી એ વાત, લાગી ખોટું ખોટું એટલે વાતમાં ખોટું લાગે, સત્સંગની વાત. મોરારી બાપુ એવું કહેતા કે આનું ભગવાનના ભક્તો ગૌરવ મારું પાકું આપણું કરનારે ભક્તોની બોલીએ આનું ખોટું લાગી ગયું આપણને તો એવું ખબર ના હોય. એ વ્યક્તિના સપનાનું નારાયણદાસ બાપુ, નારાયણદાસ બાપુ આ એવું કીધું, અક્ષર અક્ષર હાથું છે, શંકા ના કરતો.
એક ટકો શંકા ના કરતો, અક્ષર અક્ષર હાથું છે. આપણું બાનું કરવા આપણા ગુરુ આવો નક્કી કર્યો અક્ષર અક્ષર હાથું છે. આટલી વાતનો ખોટ નથી. પણ જો તમને શંકા થાય તો લાભ મળશે નહીં. હું નામ નથી તો લોકો જોઈ આ વાતનું મને ખોટું લાગ્યું. આનો આપણી જોડે બેહાઈનો સંકલ્પ કર્યો છું કે આપણી જોડે હવે બેહાય નહીં. પણ મારું એવું માનવું છે કે કદાચ ભગવાનને રાખવા હશે ને તો ભગવાન કૃપા કરી દેશે, પણ નહીં રાખવા તો પછી નહીં. તમારો સંકલ્પ હશે ને તો મારે નથી સત્સંગ બેસવું તો વાત જુદી રહી. પણ જો ભગવાનનો સંકલ્પ હશે તમારા ઉપર રાખવો જ છે તો કેમ પ્રકારે મદદ કરશે મહાપુરુષ. એટલે બાપજીએ એક દિવસ આવીને સપનામાં એવું કીધું, અક્ષર અક્ષર હાથું છે, શંકા કરતા નહીં, કે જે બોલો તો હા હોય. હું એવું વિચારમાં પડી ગયું, આ કયું યોગ કામ કર્યું. જગતમાં એવું કેટલાય બોલ્યા નહીં હતું, પણ કોઈની વાત ઉપર આપણને શંકા નહીં પડી. આપણું કેમ માનવું પડ્યું તો ભાઈ કહેવાનો મતલબ કે તમને ભગવાનનો સત્સંગમાં રાખવા હોય ને તો એમ કેમ પ્રકારે રાખે. આ જીવથી તત્વ વાક્યનું નિમિત્ત હોય, એવું ના હોય. કોઈ કરતા ભાવમાં ના હોય. તમે કરતા ભાવમાં હોય તો મહાપુરુષ ગભરા એ તો ભક્તો માટે છે. એટલે આપણે મૂળ વાત ધારા ઉપર આવી ગઈ કે મળ વિક્ષેપનું આવરણ. મળ પણ કહેવાય મમતા. આ શરીર સાથે જે મમતા થઈ તો હું પંકજભાઈ, એટલે આ મમતા છે ને મળ છે, આને દૂર કરું. વિક્ષેપ એટલે અંદર ચંચળતા છે ને, સ્થિર નથી. સ્થિરતા નથી એટલે કશું દેખાતું નથી. સ્થિરતા આવે ને એટલે આ જ્ઞાન છે ને આપણી અંદર ઠેરાય. આ વાત સાચી છે, સ્વીકાર થાય. આત્મા છું, શરીર નથી. પછી ટકી રહ્યો. પછી પાછા વિક્ષેપ તો આવે, પણ એક દિવસ એવો આવે જેમ ગંગા સત્ય પાંડવ તૈયાર કરે આ રીતે જ કરે તો વિપત્તિ પડે પણ વણશે નહીં. સોઈ હરિજનના પ્રમાણ. એક કરી પાંડવ આવું થશે ને તો તમે હવે પ્રમાણ તમને મળ્યું તમારાનું ભક્તિ સર. ગમે તે વિપત્તિ પડે પણ અંદર હલન ચલન થાય, વિક્ષેપ દૂર થઈ ગયો, મોહ ઓછો થઈ ગયો, પણ વિક્ષેપ ના આવરણ. પછી ગમે તેવું આવરણ આપણું કોઈ દર્શનાંત એટલે ટૂંકું કર્યું. આવા જવાબ કેટલા આપશો તમે? આવું બનવાનું રોજિંદા જીવનમાં. તમે સત્સંગ કરો સત્સંગ જૂઠો સાધુ સત્સંગ બનવાનું, પણ તમારું ધ્યાન ક્યાં રહેવું જોઈએ? જેસલના જેમ ત્યાં તમારા ધ્યાન અહીં સહી અહીં નહીં રાખવાનું. આવું કેમ બને છે એવું ધ્યાન નહીં રાખવાનું. ભલે થતું ભગવાનની મરજી છે. અંદર ઉજળા થવાનું યોગ છે, એવું કઈ પાપ રહી ગયો છે ભગવાન જોતા હોય એમ કેમ પ્રકારે ઘટના ગમે તે ઘટે, આવરણ ગમે તે આવે. હવે એક વસ્તુ સમજવાની જરૂર છે. મોરારી બાપુ એવું કે એનો મતલબ કે તમે એવી વાત કરતા હોય એવું ના હોય કે નિંદા જ કરી રહ્યા. મોરારી બાપુ એવું કહેતા હતા, નિંદા અને નિદાન આ બેમાં ફરક હોય. હું તમને એવું કહું કે તમે યાર બહુ ઉતાવળી ગયા છો, તમારી નિંદા કરી નિદાન કરો. નિદાન કરો પણ તમને હું એનો ઉતાવળી, તમે ઉતાવળી ગયા છો એટલે ખોટું લાગ્યું. તમે લીધું નહીં શબ્દ નહીં. મને નિંદા કોને કહેવાય? મને આ વસ્તુનો ફરક થતો નથી. 10 મિનિટ મને એકાદ લઈને અંદર પૂછું છું, નિંદા કોને કહેવાય, નિદાન કોને કહેવાય? નક્કી ક્યારે કર્યું? આ નિદાન કર્યું તો નિંદા કરી. મને એવું અંદરથી જવાબ મળ્યો, દુઃખ આવે ત્યારે જે નિદાન જ્યારે કાઢવામાં આવે ને એક્સિડન્ટ એના નિદાન કહેવાય. પેટમાં દુખતું હોય ને ત્યારે ડોક્ટર જે ક્રિયા કરે ને નિદાન કહેવાય. બાકી એ સિવાય તો તમે ખોટી રીતે ચેક કરશો તે તમારી નિંદા. દુઃખ આવે ત્યારે ડોક્ટરને સમર્પિત થઈ જાવ, નિદાન જ કહેવાય, તમારી નિંદા નથી. પણ
તમારે કોઈ દુઃખ ના હોય એમને ગમતું તમારે ચેક કરવાનું વર્તન ભાઈ આપના રીતે એટલે એમનું કોઈ દુઃખ જ નથી પણ એમનું દુઃખ છે તો મારફતમાં ક્રોધ થઈ જાય છે જ્યારે ક્રોધ આવે ને ત્યારે જ નિદાન કરી દેવું એટલે બાપુ એવું કરતા બધી ખબર ખરી પણ ચેક ભૂલ થાય ને એટલે પછી બોલે મારા આવું ના થઈ જાય દુઃખ આવે ત્યારે જ નિદાન થાય એ નિંદા નથી આપણો શું કામ કે હાથ ઉપાડવો એટલે આ તો દરકાર દાદા નિંદા અને નિદાનનું આટલું અંતર દુઃખ આવે ત્યારે જે એક્સરે નીકળે ને નિંદા નીકળે પછી આખો દાડો મશીનમાં ના અંદર માણસ પ્રેમ નથી ના કરી શકીએ આપણે એમ મળ વિક્ષેપ આવરણ આટલી વસ્તુ થાય તો આ જ્ઞાન આપણી અંદર ટકી રહે હવે આ વાત આપણને સમજાવવાની કિંમત કેટલી કહેવાય સત્પુરુષ હવે આપણે મહાનતા કોણ આપીએ તમે રોજિંદા જીવનમાં જોતા તો મહાનતા વ્યક્તિના આવો પરમાત્મા વ્યક્તિને ડાલી એટલે ભજનમાં કહેવાય बखान क्या करूं मेरा खो के देर का चपटी बबूत में खजाना कुबेर का या બાજુની વાત ના કરી આવા વર્ગ હું બોલું આજે જન્મ એમાં રાખનો ઢેર નથી આનો હું વખાણ કરવાનો કોઈ બી હોય આ દુનિયાનો મોટા મોટી સ્થિતિ પર બ્રહ્મા બેઠેલા હોય એનો વખાણ શું કરવાના હોય बखान क्या करूं मेरा खो के ढेर कांड रखे कवन चल कवन सुवास चपटी बबूत में खजाना कुबेर ये धारण શું ના કરીએ આપણે ક્યો ભરોસો આવો આપણે કોઈ પદ માનીએ ખબર મોટું બાળનું કઈ પદ મળે તો કે કહ્યું મચ્છર ને બ્રહ્મા બનાવો મચ્છર ને બ્રહ્મા આ રીતે ના હોય તમે શહેનશાહી આ દુનિયામાં પૃથ્વી રસાતળ થઈ જાય પાણીનો અગ્નિ શોષી લે અગ્નિનો પવન શોષી લે પવન આકાશમાં ચલાય આ બધું જ ખતમ થઈ જાય છેલ્લે જે રેડ પરમાત્મા કેવું તમારું દીદી વ્યાસન કરી દે એ બધાની આ કેવા આજે જન્મ કાલ મળી જાય પણ તો શું કરવું આને લઈ શું કરવાનું આપણી માંગણી કે શાશ્વત થી મળે સચ્ચી ચાહ अधिक काल तक ठहर नहीं सकती आची प्यास हशे ना વાત જાણવાની તો મળી રહેશે પાણી જો પીવાની પ્યાસ હશે ને તો પાલો પાનારો આધાર હાથ વાળો ગમે તેટલી વ્યવસ્થા કરે કારણ આત્માની ભૂખ છે તો ગમે તેટલી વ્યવસ્થા થઈ જશે એટલે હું તો ગુરુના ગુણ લઈએ જેટલા ઓછા છે આપણે ચાલુ રાખશું તો આપણું પાર મળે કેમ સંતો જન્માઈ કીધું કે ગુરુ તારો પાર ન પાય એનો પાર કોઈ પામી શકે પૃથ્વીના માલિક તમે રે તારો તો અમે કરીએ આટલી વાત રાખી વાતનો વિરામ આપીએ